હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં આવીશો. તો આપણે ફરી પાછો જો લઈને આવી ગયા છીએ આપણી વાડીવાળો જે બ્લોગ અધૂરો હતો તે ઠેસર આજે આવી ચૂક્યું છે. અને આજે જો આ બધી માંડવી જે આપણે ઉપાડેલી હતી તે ઘણા દિવસથી આપણે હાંકવાનો તો પ્લાન હતો, પણ વરસાદના લીધે જો આ પાત્રા આપણે જો હાવ કાળા થઈ ગયા. વરસાદના લીધે આપણે કામ નહોતું આવેલું. તો આજે જો એકદમ ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે, તો આજે આપણે ઠેસર આવી ગયું હોય ને આજે આપણે ઠેસરને હાંકવાનું હોય. જો આ પાત્રા બધા કમ્પ્લીટ કરી નાખવા છે. વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો જો અત્યારે આપણી પાસે ઠેસર આવી ગયું છે, ત્યાં જઈએ અને હજી આ બધું થોડુંક માલ ભેગો કરી લઈ અને પછી આપણું ઠેસરનું કામ છે તે ચાલુ કરીએ. તો ફાઇનલી જો આપણે પહોંચી ગયા હતા ને અહીંયા અત્યારમાં જો આપણે હજી ભીના પાથરા છે તે ફેરવવાનું કામ ચાલુ કરી દીધું છે કે જેથી પાથરા થોડાક સુકાઈ જાય અને ઠેસરમાં હાલે. તો ચાલો આ કામ પતાવી લઈ, ફરી પાછા મળીએ. ફાઇનલી મિત્રો જો આપણે ઠેસરનું કામ ચાલુ કરી બહાર થઈ ગયા છે. બહાર આપણે ઠેસરનું કામ ચાલુ કરી રહ્યા છે. અત્યારે જો પાથરા ફેરવી નાખ્યા અને હવે આપણે ઠેસરનું કામ ટ્રેક્ટર ચાલુ કરીને કરી દઈએ કામ ચાલુ. જો આ બધા ઘરના માણા આપણે છે, જો બધા જો ઘરના માણા આપણે થઈ ગયા છે ને હવે આપણે ઠેસરનું કામ કરી દઈએ ચાલુ. હાલો ફાઇનલી જો આપણે હવે ઠેસર જો ચાલુ કરી દીધું અને જે પહેલાં આપણે જે હાકેલું હતું એનું જે કાંદું કહેવાય તે કાંદું થોડુંક પડ્યું હતું ગાડીમાં, તો એ પહેલાં કીધું ઓરી દઈને પછી જે પાથરાનું કામ છે તે ચાલુ કરી દઈએ. ચાલો આ બતાવીને ફરી પાછું પાથરાનું કામ નાખવાનું ચાલુ કરી દઈએ. ફાઇનલી મિત્રો જો આપણે ઠેસરનું કામ ચાલુ થઈ ગયું. અડધી કલાક જેવું ટાઈમ થઈ ગયો છે. અત્યારે લગે જો આપણે ઓરતા હતા એમાં પછી બરોબર કે લાગે કે ઘડીક હું ઓરું ઘડીક થોડોક બધાને ફોન એને ચડાવી દીધા. આપણે થોડાક ટ્રેક્ટરથી વ્યવ હતા સેટા થઈ ગયો. ટ્રેક્ટરનો અવાજ તો બહુ આવતો હતો. તો કામ અત્યારે રેગ્યુલર ચાલુ જ છે, કેમ કે આપણે અત્યારે ઘરના જે બેનું બનાવી છે બધા આવીએ તો સભ્યો ત્યાં કે ફેમિલીના ઘરના છે, કોઈ મજૂર આવેલા નથી એટલે આપણે આરામથી કરી તો પણ આમાં કાંઈ વાંધો છે નહીં. જો જે આ બધું બાકી છે, જો આ બધું આજ સાંજ જો વરસાદ ન આવે તો સાંજ પહેલાં બધું કમ્પ્લીટ કરી દેવાનું આપણે આજ થાય. તો કામ ચાલુ હોય. ચાલો આપણે ત્યાં જઈને ત્યાંનું તમને બધું બતાવીએ. જોઈ શકો છો મિત્રો કે જો આપણે જો ઠેસર જે છે તે એકદમ ચાલુ જ છે. જો આપણા ઘરના જે સભ્યો છે બધા જો ગાડીઓ સારી પાથરાની અને આપણે બની જે અત્યારે ઓરે એને દે છે. જો એવું કંઈનો માહોલ છે. જો ધડાબડી જો ઠેસર ચાલુ છે જો, અને ભીનું છે એટલે થોડુંક ઓછું હાલે એટલે આપણે નિયતે કામ ચાલુ રાખીએ. તો ચાલો હવે આપણે પણ ચડી જઈએ ઠેસર ઉપર ઓરવામાં. મને નથી ખબર. ફાઇનલી જો આપણે હું ને મારા બનાવીને જો આપણે વાયુ જેવા બનાવી દીધા ચુંદડી બાંધીને, અને જો અમે બે ઓરવાનું કામ ચાલુ કરી દીધું. અને તમે દેખાડો જો સાંભળો અહીંયા એવડો દેખાડો થાય છે. અને જો આપણે જો ટ્રેક્ટર ચાલુ જ છે, જો ઠેસર આપણું કામ ચાલુ જ છે. એવું કંઈક એનો માહોલ છે. જો અત્યારનું જો બટા જતી હાલે ઠેસર. હાલો ભાઈ ગાવડીઓ આવજો. હું કયો બનાવી લાલ તમે? હાલો આપણે જો માલ આવે એટલે સીધું જો આપણે મશીનમાં ઓરવાનું કામ છે તો ચાલુ જ રાખવાનું છે. ચાલો માલ આવી જાય તેની આપણે રાહ જોઈએ કે જો ફટાફટ આમથી ગાડી આવી જાય ને પછી આપણે જો ઠેસરમાં જે બટા જાય છે આપણું ઠેસર જે છે તે હાલે છે. ને જો આપણે બની જો થાકી ગયા છે જો આપણને એમ કહે છે જો દૂડી બતાવે. અને જો અમે બે કામ કરી જો ઓરવાનું અત્યારે એવી કંઈક અમારી અત્યારની હાલત છે. ને જો આ માલ આવે એટલે સીધો અમે પાથરા સીધા ઠેસરમાં ઓરવાનું કામ ચાલુ રાખીએ છીએ. અને જો ફટાફટ ગાડીઓ આવતી રહી એટલે કે જે આપણે વરસાદ આવે તે પહેલાં વહેલા નવરા થઈ જઈએ. જે આપણે ગાડી છોડીને સીધા જે પાથરા છે સીધા મશીનમાં આપણે મિત્રો આપણે પારી બદલાવી નાખી તો આપણે મોટા બનાવીને લઈ આવ્યા છીએ. જો એ શું કહે છે જો ચાલો તમે પણ લોકો પાથરા ઓરવા આમાં મશીનમાં જો અત્યારે પારી આપણે બદલાઈ નાખી, કેમ કે આમાં બધા ટાંકી જતા હોય એટલે બધાને ઘડીક વાર આમાં આપણે રાખી જેથી કે કોઈ ટાંકે પણ નહીં ને આમાં મજા આવે રાખી બધાને. ફાઇનલી જો આપણે જમીને ફરી પાછા આવી ગયા તો હવે પાછું ઠેસરને ચાલુ કરવાનું છે.
જે પાથરા ભીના હતા એ બધાને ફેરવી નાખ્યા ને હવે ઠેસીને પાછું ચાલુ કરી 2:30 વાગી ગયા, 2:30નો ટાઈમ થઈ ગયો. વરસાદ પાણી આવી પહેલાં કીધું આપણે પાછું ચાલુ કરી દઈએ. જો એ બધા થઈ ગયા હવે પાથરા ફેરવી નવરા, એટલે હવે પાછું આપણું જે મશીન છે તે ચાલુ કરી દઈએ. ચાલો હવે પાછું ચાલુ કરી દઈએ અત્યારે. જે આપણા એક સાઈડ બારી હતું તે કરી દીધું અત્યારે કમ્પ્લીટ. ચા પાણીનો હોલ્ડ કરી લઈ, પછી જે આપણે બીજી બાજુ જે ખરી કહેવાય તે કરેલ છે તે બાજુ ટ્રેક્ટર ફેરવી લઈ અને પાછું અહીંયા નવેસરથી ચાલુ કરી. અત્યારે આ બધું કમ્પ્લીટ થઈ ગયું. જો આ બધી સાઈડ હતી કમ્પ્લીટ થઈ ગઈ. જો હવે અહીંયા છેલ્લું હાલે જો આટલું. આ બધું થઈ ગયું કમ્પ્લીટ ને ઓલી બાજુનું છે ટ્રેક્ટર ફેરવીને નજીક લઈ લેવાનું, એટલે કે હેલું પડે આપણને. જો હવે બે ગાડી છે એ પૂરું થઈ જાય એટલે જો આખું પાર્યું જે હતું તે બધું કમ્પ્લીટ થઈ ગયું. હે જો કેમ પાલો ઉડે. જો ચાલો ચા પાણી પી લઈ, ફરી ટ્રેક્ટર ફેરવી લઈ, ફરી પાછા મળી. ફાઇનલી મિત્રો જો આપણે આમાં કામ કરતા જો સાંજ પડી ગઈ છે, દી પણ આ થઈ ગયો અને આપણે કામ તો જો હજી ઘણું બાકી છે. જો અમે બી હજી કરવાનું કામ અમારે ચાલુ છે હજી તો. તો ફાઇનલી મિત્રો જો આ સાંજ પડી ગઈ છે અને હજી 1.5 વીઘા જેવા પાથરા રહી ગયા છે ને આપણે બધું કમ્પ્લીટ કરવાનું છે. થોડુંક અંધારું થઈ ગયું છે તો આપણે થોડુંક ખેંચી લેવું. અત્યારે થોડોક બધે વિરામ લીધો તો ટ્રેક્ટર બેક્ટર બંધ કરીને અને જો આ પાથરા કીધું બાંધી લઈ, પાણી પી અને ફરી પાછું ટ્રેક્ટર ચાલુ કરી. કેમ કે થાકી ગયા હતા બધા, એટલે કીધું હવે પૂરું કરવું જ છે તો ઘડીક પોરો ખાઈ લઈને ફરી પાછું બધા લાગી જઈએ. જો જોઈ શકો છો બધા ગાડીઓ બાંધવાનું કામ હાલે છે. અરે આ બાજુ જો થોડાક હજી જે પાથરા હતા તે હજી રહી ગયા છે, 1.5 વીઘા જેવો છે. એ બધું કમ્પ્લીટ કરી જ નાખવાનું છે આપણે હાન થાય એટલે. જ્યાં કારીગરો બધા જો લાંબીના થઈ ગયા છે, આખો દી હાકી. હવે પાછું ચાલુ કરી પાણી પીને ફરી પાછા મળીએ. ફાઇનલી મિત્રો જો આમ જો આ સાંજ પડી ગઈ છે. પાથરામાં છે ને જો ગોતી લેવા પડે છે, ધ્યાન દઈ એવી કંઈક તો થઈ ગયું હોય અત્યારે. અને હાલતનું જો તમને વાત કરી તો અવાજ તો તમે જોઈ શકો છો કે અવાજ આપણો હાવ રહી ગયો હોય. કામ આપણે હાલ છે 10-11 વાગ્યા સુધી આ કામ હાલ છે. પછી પાછું ટ્રેક્ટર આવ્યું હોય તો માંડવી કદાચ ભરવાની થાય. આવું કંઈક હજી ટાઈમ હાલે છે, 7:15નો ટાઈમ થઈ ગયો હોય. હજી આપણે જો ટ્રેક્ટર હાલે જ છે. 9-10 વાગ્યા સુધી આ કામ હાલ છે. પછી ટ્રેક્ટર છે જો બીજું તો એનાથી કદાચ માંડવી ભરવાની થાય તો માંડવી ભરશું તો તે પણ તમને બતાવશું. હજી જો લાઇટનું ટ્રેક્ટરને લઈ આવ્યા 2-3 ટ્રેક્ટર અને એની લાઇટિંગ ઉપર કીધું થોડુંક કામ થાય એટલું કરી લઈ. બીજું શું બાકી જોઈ શકો તમે જો આમ અંધારા સિવાય જો કાંઈ દેખાય જ નહીં તમને. આવી કંઈક હાલત થઈ ગઈ છે અત્યારની. સાવ અંધારું થઈ ગયું. જો આપણું આ કામ હજી ચાલુ જ છે. જો અહીંયા પાથરા ભરવાનું કામ હાલે. ફાઇનલી મિત્રો જો હવે આપણું કામ થઈ ગયું પૂરું. હવે ખાલી 10 ભારી જેવું જો આ દેખાય, 10 ભારી નહીં 5-7 ભારી જેવું છે. હવે પછી પાથરાનું કામ પૂરું થઈ જાય ને પછી માંડવી ભરવાનું છે. તે ખાઈ પીને આવીશું ને પછી જે 2-4 ટ્રેક્ટર 5 ટ્રેક્ટર જે માંડવી થશે તે માંડવી ભરવાનું થાય. વિડીયોમાં બન્યા રહેજો, એ પણ તમને બતાવીશું ને. અત્યારે તમે જોઈ શકો છો હવે ખાલી આ થોડુંક જ છે કે એમ આ બધું પૂરું થઈ ગયું છે એકદમ. ચાલો હવે આપણે પૂરું કરી જ નાખી સાવ ફરી એકદમ ફ્રી થઈને પછી મળી પાછા. તો ફાઇનલી મિત્રો જો આપણે જમી કરીને આવી ગયા ને હવે જો આપણે માંડવીનું ટ્રેક્ટર ભરીને માંડવી ઠલવા જાય છે. જે કે આપણે જો માંડવી આખો જેટલી કાઢી હતી બધી તમને વાત કરી હતી કે માંડવી આપણે રાતે હારવી છે. તો જો માંડવી હારવાનું કામ અત્યારે ચાલુ હોય તો વિડીયોમાં બન્યા રહેજો. હજી આપણે રાતે કરવાનું જ છે હજી. તો જોઈ શકો છો કે મિત્રો જો આપણે અત્યારે જો ટ્રેક્ટરમાં જો અહીંયા માંડવી ભરવાનું કામ ચાલુ છે. અને હવે જો આ એક ઢગલો આપણે છેલ્લો રહ્યો છે એ જે આપણે પાલ ભરી પેલા લારીમાં ને પછી જે આપણે કહેવાય ગાવડિયું બાંધીને ઉપર બાંધીને પછી નાખવા જાય એટલે કે આપણે ડબલ ફેરામાં એક કામ
થઈ જાય આપણું. ફાઇનલી મિત્રો જો આપણે જે કામ હતું તે બધું પતી ગયું અને અત્યારે ટાઈમ થઈ ગયો રાતના 2 થઈ ગયા હતા. તો કીધું આપણે ચાલો હવે નાસ્તો લઈ આવી. જો આપણે ભજીયાનો નાસ્તો લઈ આવ્યા હતા અને કીધું જમી લઈ બધાય અને પછી ઘરે જઈએ નિરાંતે. ભજીયાના નાસ્તાની સાથે સાથે આપણે કોક પણ લઈ આવ્યા હતા થમ્સઅપ અને કીધું નાસ્તો કરી લઈ કેમ કે રાતના 2 વાગી ગયા હતા તો બધા ભૂખ્યા પણ થયા હોય તો આવું કંઈક માહોલ આપણો રાતનો હતો. ચાલો આપણે વિડીયોને કરીએ.